વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજના વિડિયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 દ્રાવણો સોલ્યુશન એના બાકીના અગત્યના એક્સરસાઇઝના જે દાખલા છે એની ચર્ચા કરીશું. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના જે દાખલા છે એક્ઝામ્પલ એ સમજાવ્યા હતા. આજે બીજા પણ એવા અમુક એવા દાખલા છે જે પરીક્ષાલક્ષી છે, અગત્યના છે, આપણે એની ચર્ચા કરીએ. તો તમામ સ્ટુડન્ટ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખજો. ચલો બેટા, હવે આજનો જે દાખલો છે સ્વાધ્યાયમાંથી 2.32 નંબરનો દાખલો છે, તો આપણે એના ઉપર ચર્ચા કરીએ. ક્વેશ્ચન એવો છે બેટા, જો 10 ગ્રામ CH3CH2CHCl ક્લોરીન શાખામાં છે, COOH કાર્બોક્સિલિક એસિડ આખું આ સંયોજન છે ને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે છે. એટલે આ દ્રાવ્ય છે અને આ શું છે? દ્રાવક. તો પાણીનું ઠાર બિંદુમાં અવનયન ગણો. એટલે ઠાર બિંદુમાં શું થાય? ઘટાડો. ઠાર બિંદુ એટલે શું કહેવાય? ફ્રીઝિંગ પોઈન્ટ. એટલે તમારે શોધવાનું શું કહ્યું છે? ઠાર બિંદુમાં અવનયન ગણો. એટલે તમને ડેલ્ટા TF શોધવાનું કીધું છે. ઓકે, ચલો. Ka એટલે શું કહેવાય? Ka લાસ્ટ લેક્ચરમાં યાદ કરો, એસિડનો વિયોજન અચળાંક. Ka એટલે એસિડનો વિયોજન અચળાંક તમને આપેલો છે. Kf એટલે અવનયન અચળાંક. કોના માટે? પાણી માટે. એ પણ તમને કિંમત આપેલી જ છે. તો હવે દેખો 10 ગ્રામ, તો આપણે એક એક સ્ટેપ કરીને કામ કરીએ તો આપણે જાણીએ છીએ ડેલ્ટા TF બરાબર કયું સૂત્ર છે? Kf into small m, I into Kf into small m. તો પહેલા તો small m એટલે શું થાય? મોલાલિટી. તો આપણે સૌપ્રથમ સ્ટેપ બાય સ્ટેપ જઈએ બેટા. તો સૌપ્રથમ આપણે સાંદ્રતાની ગણતરી કરીએ, એટલે કે મોલાલિટીની ગણતરી કરીએ. બરાબર છે? તો મોલાલિટીની ગણતરી કરવી હોય તો દ્રાવ્યનું વજન W, બોલો કેટલા ગ્રામ છે? 10 ગ્રામ. દ્રાવકનું વજન W0 કેટલું છે? 250 ગ્રામ. જે પદાર્થ દ્રાવ્ય કર્યો છે એનું આણ્વીય દળ, એટલે આ પદાર્થનું આણ્વીય દળ. ચલો, કાર્બન કેટલા છે? 1 2 3 અને 4. તો 4 કૌંસમાં કાર્બન. ચલો, હાઇડ્રોજન કેટલા છે? 3 ને 2 5, 5 ને 1 6, 6 ને 1 7. અનુપાત શોધવાની રીત છે બેટા. ઓક્સિજન કેટલા છે? 2. ક્લોરીન કેટલા છે? 1 જ. ઓકે, પરમાણુ ભારનો સરવાળો કરવાનો. તો કાર્બનનો પરમાણુ ભાર 12 છે, હાઇડ્રોજનનો 1 છે, ઓક્સિજનનો 16 છે અને ક્લોરીનનો કેટલો છે? 35.5 છે. તો આનું તમે કામ કરશો તો 12 × 4 48, 7 16 × 32 અને 35.5. આનું તમે કામ કરો, સરવાળો કરો તો 48 + 7 + 32 + 35.5 is equal to 122.5 આવશે અણુભાર ગ્રામ પર મોલ. ઓકે, કમ્પ્લીટ બેટા. તો હવે આપણે મોલાલિટીનું સૂત્ર મૂકી દઈએ. તો મોલાલિટી સ્મોલ m બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન. તો ચલો, દ્રાવ્યનું વજન કેટલું છે? 10 ગ્રામ ગુણ્યા 1000. આણ્વીય દળ કેટલો છે? 122.5 અને દ્રાવકનું વજન કેટલું છે? 250. તો તમને સ્મોલ m એટલે કે મોલાલિટી મળશે બેટા. તો 10 ગુણ્યા 1000 ભાગ્યા 122.5 ભાગ્યા 250 is equal to 0.326. ઓકે, તો આ તમને સાંદ્રતા મળી ગઈ.
આ શું મળી ગયું બેટા? સાંદ્રતા, મોલાલિટીની ગણતરી તમે કરી, બરાબર છે? ચલો હવે આટલું થઈ ગયા પછી આપણે દેખો અહીં શું છે કે એટલે વિયોજન અચળાંક. તો આપણે બીજા નંબરના સ્ટેપમાં શું કરીશું હવે? ચલો વિયોજન અચળાંક શોધવા માટે આપણે આ જે દ્રાવ્ય પદાર્થ છે એનું શું કરીશું? વિયોજન. વિયોજન એટલે ખબર પડે છે ધન આયન ઋણ આયન છૂટા પડે. તો આપણે જે આગળના ટોપિકમાં વાત કરી હતી કે ભાઈ આમાંથી ધન આયન ઋણ આયન કયો છૂટો પડશે તો એ જોઈ લઈએ. ઓકે, તો અહીં બીજા નંબરનું સ્ટેપ વિયોજન અંશ કેટલા વિયોજન અંશમાં છૂટા પડે છે, સંખ્યા કેટલી છૂટી પડશે? ચલો એની આપણે ગણતરી કરીએ હવે. તો વિયોજન અંશ કરવા માટે આપણે જે પદાર્થ ઓગાળ્યો છે એમાંથી ધન આયન ઋણ આયન કયા છૂટા પડશે એ જોઈ લઈએ. તો CH3 CH2 CH Cl COOH રિવર્સેબલ. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે સંતુલન સ્થપાય તો જ તમને વિયોજન અચળાંક મળે. તો આ જે પદાર્થ છે એ પાણીમાં જશે તેમાંથી ધન આયન અને ઋણ આયન છૂટો પડશે. તો ધન આયન ઋણ આયન છૂટો પડશે તો દેખો COOH છે ને એમાંથી COO માઈનસ અને H પ્લસ છૂટો પડશે. તો તમારે સમજવું હોય તો એક કામ કરીએ, એ જગ્યા ઓછી પડશે, સમીકરણ લાંબુ થશે એટલે આપણે અહીં લખીએ. ચલો અહીં લખું બેટા. ચલો CH3 CH2 CH Cl COOH. ચલો આમાંથી ધન આયન ઋણ આયન કયો છૂટો પડશે? તો અહીંથી COO માઈનસ અને H પ્લસ. તો CH3 CH2 CH Cl COO માઈનસ અને H પ્લસ. ઓકે, ધન આયન ઋણ આયન છૂટા પડી ગયા. તને શું કહેવાય? વિયોજન. ચલો યાદ કરો, પહેલા શું લખીશું? શરૂઆતના મોલ. આ બધું આપણે શીખવાડીશું બેટા. વિયોજન અચળાંક આવે ને, વિયોજન અચળાંક, તો આ મેથડ કરવાની. પહેલા વિયોજન કરવું પડશે. છૂટું કઈ રીતે પડે બતાવવું પડે બેટા. તો શરૂઆતના મોલ અહીં કેટલા છે? 1. સામે નિપજમાં કેટલા હોય? શરૂઆતમાં 0 0. પછી એક સમય શું સ્થપાશે? સંતુલન. તો સંતુલન સ્થપાય, બરાબર છે? તો સંતુલન એ મોલ કેટલા? તો આમાંથી બોલો બધા છૂટા પડશે? ના, થોડાક અંશતઃ છૂટા પડે ને. આયનીકરણ કેવું થાય? અંશતઃ. તો આમાંથી ધારો કે આલ્ફા જેટલા આયનો છૂટા પડ્યા તો એ આલ્ફા જેટલા આયનો ક્યાં ગયા? નિપજમાં. ઓકે, હવે થોડાક સમય પછી આપણે બોલો યાદ છે સંતુલન શું શોધીશું? સાંદ્રતા. સંતુલન સ્થપાઈ ગયું. સાંદ્રતા કેટલી? તો મોલાલિટી. સાંદ્રતાનો કયો એકમ છે? મોલાલિટી. પણ સાંદ્રતાને અંગ્રેજીમાં શું કહેવાય? કોન્સન્ટ્રેશન એટલે C. આલ્ફા C. બધું સિમ્પલ છે, તમને બધું શીખવાડ્યું તો લાસ્ટ લેક્ચરમાં. ઓકે, હવે આપણે સંતુલન સ્થપાઈ ગયું તો સંતુલન અચળાંક બોલો કયો લખીશું? K. પરંતુ એસિડ છે ને તો એસિડ માટે શું લખાય? Ka. તો બોલો Ka એટલે શું કહેવાય? એસિડનો વિયોજન અચળાંક. બોલો સૂત્ર કયું? નિપજોની સાંદ્રતા અપોન પ્રક્રિયકોની સાંદ્રતા. ચલો નિપજો કઈ છે? આલ્ફા C અને પ્રક્રિયકમાં કોણ છે? 1 માઈનસ આલ્ફા C. देखो C उड़ी जैसे तो શું આવશે? Ka is equal to alpha square into C upon 1 minus alpha. હવે આપણે જાણીએ છીએ પ્રમાણે આ એક કરતા ચલો આલ્ફા જે છૂટા પડ્યા એનું વિયોજન થયું કેવું થયું હશે? અંશતઃ. જો આપણે ધારો કે એવું વિચારી લઈએ કે આલ્ફા આયનો છૂટા પડ્યા, અંશતઃ છૂટા પડ્યા, તો એકની સરખામણીમાં આલ્ફાને શું કરતા? અવગણતા. તો જો તમે એ રીતે કરવા માંગો તો એ વાંધો નહીં કે એકની સરખામણીમાં આલ્ફા આયનો છૂટા પડે છે બહુ અલ્પ હોય છે તો આલ્ફાને શું કરતા? અવગણતા. તો એકમાંથી આલ્ફાને અવગણો તો પછી છેદમાં શું આવે? એક જ આવે ને. તો એક ના લખો તો પણ ચાલે, અપોન એક પણ એક ના લખો તો પણ ચાલે. હવે આપણે શું કરીશું બોલો? શોધવાનું શું છે કે વિયોજન કેટલું થયું, બરાબર? કે આપણે વિયોજન અંશ શોધવાનો છે, બરાબર? આવ્યું વિયોજન અંશ. વિયોજન અંશ એટલે આલ્ફા. તો હવે આપણે શું કરીશું? આલ્ફાને સૂત્રનો કર્ક બનાવીએ. તો C ક્યાં જાય? છેદમાં. ઓકે, વર્ગ આ બાજુ જાય તો શું? સ્ક્વેર રૂટ એટલે વર્ગમૂળમાં. અત્યારે હાલ સૂત્ર આપણા જોડે આવું કંઈક આવ્યું કે આલ્ફા બરાબર અંડર રૂટ Ka upon C. ચલો Ka એટલે શું કહેવાય? એસિડનો વિયોજન અચળાંક તમને આપેલો છે દેખો.
C એટલે શું કહેવાય સાંદ્રતા કયા એકમમાં છે મોલાલિટી એ બંને કિંમતો મૂકશો તો તમને શું મળશે બેટા આલ્ફા હવે આ સ્ટેપ અહીં લખું છું ધ્યાન રાખજો આ સ્ટેપ ઉપર લખું છું બેટા ઓકે આ બાજુ લખું ચલો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ચલો કે ની કિંમત કેટલી છે 1.4 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત C એટલે સાંદ્રતા સાંદ્રતા કેટલી છે 0.326 અંદર ઉઠા બેટા વર્ગમૂળમાં તો 1.4 ભાગ્યા 0.326 તો કેટલા આવશે 4.2944 એટલે 4.2945 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત ઓકે ક્લિયર હવે દેખો આપણે એક કામ કરીએ વર્ગમૂળમાં કામ કરવું હોય તો આપણે જાણીએ છીએ ઘાત છે ને યુગ્મ હોવી જોઈએ બેકી સંખ્યામાં તો ધારો કે આપણે જો જમણી બાજુ ખસીએ ઓકે તો શું થાય -1 ડાબી બાજુ ખસો લેફ્ટ સાઈડ તો +1 જો જમણી બાજુ ખસીએ તો 42.945 ગુણ્યા ચલો એક પોઈન્ટ જમણી બાજુ ખસું તો -3 અને -1 કેટલા થાય -4 તો 42.945 નું વર્ગમૂળ કાઢી નાખવાનું બરાબર છે તો 42.945 નું વર્ગમૂળ આવશે યાદ રાખજો 6.55 અને 10 ની માઈનસ 4 છે એનો કેટલું થઈ જાય 10 ની માઈનસ 2 ઘાત ઓકે 10 ની માઈનસ 4 ઘાત નું વર્ગમૂળ કેટલું થાય 10 ની માઈનસ 2 ઘાત ચલો 10 ની માઈનસ 2 ને ભાગાકારમાં 100 વડે ભાગીએ તો લાસ્ટ આન્સર ભાગ્યા 100 કરો 6.55 10 ની માઈનસ 2 ને ભાગ્યા 100 કરો તો 0.0655 આટલું તમારે આવશે 0.0655 હવે જો તમને ખબર પડી આલ્ફા ને કેમ અવગણવાનું દેખો 1 આલ્ફા મેં શું કીધું તો 1 કરતા આલ્ફા ની કિંમત બહુ ઓછી હશે તો જો કેટલી આવી 0.06 અથવા 0.065 તો 1 ની સરખામણીમાં 0.065 કેવા કહેવાય બહુ નાના કહેવાય બેટા એટલે મેં આલ્ફા ને અવગણવાનું કીધું તો બેટા ખબર પડી ગઈ તમને તો આલ્ફા એટલે વિયોજન અંશની ગણતરી યાદ રાખો મારે શોધવાનું શું છે ધાર બિંદુમાં અવનયન અવનયનનું સૂત્ર શું છે ડેલ્ટા ટીએફ બરાબર કયું સૂત્ર I kf સ્મોલ m ઓકે સ્મોલ m મળી ગયો kf ખબર પડી ગઈ હજી I તો ખબર પડી નથી તો બોલો I શોધવા માટે હવે આપણે અહીં લખીશું ત્રીજા નંબરની રીત હવે વોન્ટ ઓફ અવયવ I ની ગણતરી ઓકે વોન્ટ ઓફ અવયવ I ની ગણતરી ચલો વિયોજન અંશ આલ્ફા બરાબર સૂત્ર આપી તો યાદ હોય તો મેં બે સૂત્રો આપ્યા હતા આલ્ફા બરાબર એટલે શું કહેવાય વિયોજન અંશ અને સુયોજન અંશ હોય તો x તો આલ્ફા બરાબર કયું સૂત્ર મેં આપ્યું તો બોલો I - 1/n - 1 હવે આપણે કિંમત મૂકીએ ચલો આલ્ફા કેટલા છે બોલો 0.0655 ઓકે ઇઝ ઇક્વલ ટુ I તો શોધવાનો છે હે ને n એટલે શું છૂટા પડતા ઘટકોની સંખ્યા બોલો કેટલા છૂટા પડ્યા ઘટકો ધન આયન 1 અને એક ઋણ આયન એટલે n બરાબર કેટલા છે 2 તો 2 - 1 2 ઓછા 1 એટલે 1 જ થાય બેટા તો બોલો મારે I શોધવો છે તો આ 2 ઓછા એટલે 1 જ થાય છેદમાં 1 લખવાની જરૂર નથી આ -1 આ બાજુ આવશે એ +1 તો 0.0655 +1 એટલે શું થશે બોલો I બરાબર 1.06 ઓકે તો I બરાબર 1.0655 લખો તો પણ ચાલે ઓકે તો આ છે વોન્ટ ઓફ અવયવની ગણતરી તો દેખો દાખલો જો હજી બાકી છે ચલો સૌપ્રથમ મેં શું સૂત્ર શીખવાડ્યું મૂલા ચલો મને એટલી ખબર હતી ચલો એક જ મિનિટ ઉભા રહો ડેલ્ટા TF બરાબર I kf સ્મોલ m સાંભળજો દાખલો મારે ઠાર બિંદુ અવનયન માટે આ સૂત્રની જરૂર હતી ચલો ડેલ્ટા TF શોધવાનું છે I તમને ખબર નથી kf ખબર છે m ખબર નથી m પહેલા શોધી નાખવાનું મોલાલિટી શોધાઈ ગઈ બેટા
ચલો મોલાલિટી શોધી જાય પછી I શોધવાનું છે તો વિયોજન થાય તો વિયોજન અંશનું સૂત્ર કયું છે I-1/n-1 I શોધવાનું બાકી છે એટલે I શોધવા માટે આપણે શું શોધવું પડે આલ્ફા કારણ કે આલ્ફા એટલે વિયોજન અંશ તો વિયોજન અંશ મારે શોધવા માટે શું કરવું પડે પેલા જે પદાર્થ ઓગાળ્યો છે ને એનું સમીકરણ લખવાનું બરાબર છે ધન અને ઋણ છૂટા પડશે શરૂઆતમાં 1 મોલ હતા નિપજમાં 0 0 સંતુલને આલ્ફા એનો છૂટા પડ્યા સાંદ્રતા C આ તો બધું ખબર જ છે તમને આ સૂત્ર બની લેવાનું પછી Ka ની કિંમત તમને રકમમાં આપેલી છે C એટલે સાંદ્રતા તમે આ શોધી હતી આ રીતે વર્ગમૂળ શોધ્યું આલ્ફા મળ્યા આટલું થયું વિયોજન અંશ એ વિયોજન અંશનું સૂત્ર મૂક્યું આલ્ફા વાળું એમાંથી I ને સૂત્રનો કરતા બનાવ્યો એટલે I મળી ગયા હવે જો I નું મૂલ્ય કેટલું આવ્યું 1 કરતા વધારે આવ્યું છે હે ને એટલે વિયોજન થાય છે ફાઇનલ છે હવે આપણે I મળી જાય તો કિંમત મૂકેલો તો શું મળી જાય ડેલ્ટા TF મળી જાય તો હવે છેલ્લું સ્ટેપ હવે આપણું છેલ્લું સ્ટેપ આવશે ધાર બિંદુ અવનયનની ગણતરી તો બોલો સૂત્ર કયું પહેલા તો ધાર બિંદુ અવનયન ચલો કયું સૂત્ર બોલો તો સૂત્ર કયું બેટા ડેલ્ટા TF is equal to I into KF into small m ચલો I કેટલા આયા બોલો 1.065 લખું તો આવી ચાલશે KF કેટલા છે 1.86 અને સ્મોલ m કેટલા શોધ્યા 0.326 0.326 ત્રણ એનો શું કરવાનું બેટા ગુણાકાર તો 1.065 ગુણ્યા 1.86 ગુણ્યા 0.326 is equal to આન્સર આવશે 0.65 કેલ્વિન કેલ્વિન આટલું શું થયું ઠાર બિંદુમાં ઘટાડો થયો તો શુદ્ધ પાણીનું જે ઠાર બિંદુ હોય એના કરતા હવે ઠાર બિંદુ કેટલું ઓછું થઈ ગયું 0.65 કેલ્વિન ઘટી ગયું એને શું કહેવાય ઠાર બિંદુમાં અવનયન તો જો પહેલું સ્ટેપ કયું લખવાનું મોલાલિટીની ગણતરી ઓકે મોલાલિટીની ગણતરી થઈ જાય પછી બીજા નંબરનું સ્ટેપમાં શું કરવાનું વિયોજન અંશની ગણતરી એમાં શરૂઆત અહીંથી કરવાની સમીકરણ લખીએ આ લખાઈ જાય પછી આપણે ઉપરનો ભાગ લખવાનો બરાબર આલ્ફા મળી જશે પછી ત્રીજા નંબરમાં શું શોધવાનું વોન્ટ ઓફ અવયવ I ની ગણતરી એ થઈ જાય પછી ચોથા નંબરમાં છેલ્લું સૂત્ર ઠાર બિંદુમાં અવનયન ટૂંકમાં સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણો તો જ દાખલો ઈઝી રહેશે આ બધા દાખલા છે ને એ 4 માર્ક્સ ની અંદર પૂછાય છે એટલા માટે વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવું બરાબર છે બહુ સારો દાખલો છે પરીક્ષા માટે IMP છે ધ્યાન રાખજો જો લો દાખલો બેટા ચલો હવે આપણે આગળનો નેક્સ્ટ એક્ઝામ્પલ 2.33 સ્વાધ્યાયનો દાખલો બરાબર બેટા હવે આપણે જે 2.32 માં જે ડિસ્કશન કરી બસ એ જ રીતનો આ દાખલો છે સેમ એ રીતનો કોઈ જ ફરક નહીં ખાલી જે અંદર પદાર્થ ઉમેરવાનો છે ને એ બદલાઈ ગયો બાકી બધી મેથડ એની જ એટલા માટે તમને સમજાવવા માટે આ દાખલો પ્રેક્ટિસ માટે લખ્યો જ મેં બરાબર એક વખત સમજાવી દઉં 100% તમને આવડી જશે જુઓ ક્વેશ્ચન પહેલા જોઈ લો બેટા 19.5 ગ્રામ CH2F COOH એટલે કે ફ્લોરો અને બે કાર્બન તો શું કહેવાય એસિટિક એસિડ ફ્લોરો એસિટિક એસિડ પદાર્થ છે એને 500 ગ્રામ પાણીમાં ડિસોલ્વ કર્યો ઓગાળી દો બરાબર છે તો એ વખતે ઠાર બિંદુમાં શું થાય અવનયન એટલે ઘટાડો થાય કેટલો થયો 1 ડિગ્રી સેલ્સિયસ મેં લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ ઘટાડો કેલ્વિનમાં હોય કે સેલ્સિયસમાં હોય ઇઝ ઇક્વલ ટુ લેવાનો ઘટાડો તો 1 ડિગ્રી સેલ્સિયસ એટલે 1 કેલ્વિન લઈ શકાય બરાબર તો ફ્લોરોએસિટિક એસિડનો વિયોજન અચળાંક બેટા વિયોજન અચળાંકને શું કહેવાય એસિડનો વિયોજન અચળાંકને શું કહેવાય Ka અને વોન્ટ ઓફ અવયવ I એટલે I શોધવાનું કીધું છે
તો કઈ રીતે? તો જો નિયમ પ્રમાણે પહેલા તો Ka શોધવાનું કીધું છે, I શોધવાનું કીધું છે. ચલો દ્રાવ્યનું વજન એટલે આ પદાર્થ દ્રાવ્ય થાય છે 19.5 ગ્રામ, દ્રાવક એટલે પાણી 500 ગ્રામ. ઓકે, હવે જે દ્રાવ્ય પદાર્થ થયો CH2FCOOH એનો શું લઈશું? અણુભાર. તો કાર્બન, હાઇડ્રોજન, ફ્લોરિન અને ઓક્સિજન નો સરવાળો કરી દો પરમાણુ ભારનો, તો કેટલો આવશે? 78. લાસ્ટ દાખલો ભણાવ્યો 2.32 એના જેવો જ છે બેટા. ચલો સૌપ્રથમ મોલાલિટીની ગણતરી કરતા, ચલો સ્મોલ m વાળું સૂત્ર મૂકી દો, વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન, કિંમત મૂકી દો, ભાગાકાર કરી નાખો તો જવાબ આવશે 0.5 મોલ. તો આ મોલાલિટી શોધતા આવડી ગઈ. પછી યાદ કરો કે પેલો દાખલો સેમ એ જ રીતે વિયોજન અંશની ગણતરી કરવાની. તો આપણે શું કરીશું? જે પદાર્થ આપ્યો છે એ લખીશું, એમાંથી ધન આયન અને ઋણ આયન છૂટો પડશે. શરૂઆતમાં કેટલા મોલ હોય? 1, નિપદમાં 0 0. સંતુલન કેટલા હોય? તો આલ્ફા આયનો છૂટા પડે પછી સંતુલન સ્થપાય એટલે 1 - આલ્ફા આલ્ફા આલ્ફા. સંતુલન સમય પછી સાંદ્રતા કયા એકમમાં આપવાની છે? મોલાલિટી. પણ અત્યારે શું લખીશું? C, કોન્સન્ટ્રેશન. તો સંતુલન અને સાંદ્રતા 1 - આલ્ફા C આલ્ફા C આલ્ફા C. આ શું છે? એસિડ. તો એસિડ માટે અચળાંકને શું કહેવાય? Ka. સૂત્ર કયું? નિપજોની સાંદ્રતા પણ પ્રક્રિયકોની સાંદ્રતા. આલ્ફા C 1 - આલ્ફા C. કોન્સન્ટ્રેશન ઉડી જાય તો શું આવે? આલ્ફા સ્ક્વેર C 1 - આલ્ફા. ઓકે, આ Ka નું સૂત્ર મળ્યું હો, કારણ કે જે કિંમત કઈ મૂકવી આલ્ફા ખબર છે ના, તો પછી અત્યારે આપણે એના માટે વેઇટ એન્ડ વોચ થોડી રાહ જોઈએ. તો એના પછી હવે ઠાર બિંદુમાં અવનયન કયું સૂત્ર? ડેલ્ટા TF બરાબર I * KF * સ્મોલ m. ચલો I શોધવાનો છે તો ડેલ્ટા TF KF ક્યાં જાય? છેદમાં. m પણ ક્યાં જાય? છેદમાં. તો ડેલ્ટા TF ના છેદમાં આવી ગયા. ચલો ડેલ્ટા TF એટલે ઠાર બિંદુમાં અવનયન કેટલું થાય છે? 1 ડિગ્રી. ઓકે, KF કેટલો છે? 1.86. કોઈ કેસા બંદર આપ્યો નથી તો યાદ કરો મેં તમને કીધેલું છે કે જ્યારે પાણી આપણે લઈએ ત્યારે KF નું મૂલ્ય કેટલું લેવાનું? 1.86. 1.86 ફિક્સ જ મેં તમને કીધેલું છે બેટા. m એટલે મોલાલિટી 0.5. ઓકે, આટલો જવાબ આવશે. ભાગાકાર કરશો તો 1.0753. આ આયો I. જો એક કરતા વધારે જવાબ આવ્યો ને એટલે એનો મતલબ શું થાય છે? વિયોજન થાય છે. તો I મળી ગયો બેટા. ઓકે, હવે પેલું સૂત્ર વિયોજન વાળું બોલો. આલ્ફા બરાબર કયું સૂત્ર? I - 1 / n - 1. I ની કિંમત મૂકી દો. n એટલે શું? છૂટા પડતા ઘટકોની સંખ્યા. કેટલા ઘટકો છૂટા પડ્યા? 2. તો 2 - 1 બાદબાકી કરી નાખો, આલ્ફા મળશે આટલા 0.0753. એ આલ્ફાની કિંમત અહીં મૂકી દો તો શું મળશે? Ka. તો આ આલ્ફા જે મળ્યો એની કિંમત હવે આ Ka ના સૂત્રમાં મૂકવાની. આલ્ફા સ્ક્વેર * C / 1 - આલ્ફા. આલ્ફાની કિંમત કેટલી આવી છે? 0.0753. સ્ક્વેર એટલે કેટલી વખત લખવાના? 2 વખત. C એટલે સાંદ્રતા કઈ છે? 0.5 અને 1 - 0.0753. કદાચ એક સમય તમે આને અવગણો, આગળના દાખલા આપણે અવગણતા હતા તો પણ ચાલશે, તો આને અવગણો તો પણ ચાલશે, કોઈ બહુ મોટો ફરક પડશે નહીં. ઓકે, તો ગુણાકાર કરી આ ભાગાકાર કરી લો. ઓકે, આમાંથી બાદબાકી કરી પછી ભાગાકાર કરવાનો. તો આન્સર આવશે 3.07 × 10⁻³ આને કહેવાય એસિડનો વિયોજન અચળાંક Ka. તો Ka મળી ગયો. ઓકે, અને I પણ મળી ગયો 1.0753. ક્લિયર? બહુ સિમ્પલ દાખલો છે, કઈ દમ છે નહીં. સ્ટેપ બાય સ્ટેપ જવાનું તો ઈઝી દાખલો થઈ જશે. ઓકે, જોઈ લો દાખલો. ઓકે, ચલો હવે 2.20 સ્વાધ્યાયનો 20મો દાખલો. પરીક્ષા માટે આ દાખલો પણ અગત્યનો છે. ક્વેશ્ચન જોઈ લઈએ. ખાંડના 5% દ્રાવણ દળથી, દળ એટલે વેટ બાય વેટ, વજનથી, એનું ઠાર બિંદુ 271 કેલ્વિન છે. આપણે જાણીએ છીએ કે દ્રાવણનું ઠાર બિંદુ પાણી કરતાં ઓછું હોય. જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ કેટલું હોય? 273.15. તો પાણીમાં દળથી 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ મળો. બહુ મસ્ત દાખલો જુઓ. તમે એક બીકર લીધું છે, બીકરમાં પાણી ભર્યું, બરાબર છે? એ પાણીનું ઠાર બિંદુ કેટલું છે? 273.15. તમે 5% શું નાખો છો? ખાંડ, સુક્રોઝ 5% નાખો છો.
તો દ્રાવણનું ઠાર બિંદુ કેટલું આવ્યું 271. હવે શું કહે છે કે હવે તમે એમાં શું નાખો બોલો, હોય તો એમાં બોલો શું નાખવાનું, 5% ગ્લુકોઝ નાખો, 5% C6H12O6 નાખો અંદર. તો પછી વળી પાછું બોલો દ્રાવણનું ઠાર બિંદુ ઘટશે. તો એ કેટલું થશે, ગ્લુકોઝ નાખ્યા પછી કેટલું એ તમારે શોધવાનું છે. ઓકે, તો આપણે સૌપ્રથમ સ્ટેપ બાય સ્ટેપ જઈએ. પહેલા સુક્રોઝ માટે વાત કરીએ. 5% એટલે ખબર ને 100 એ 5 ગ્રામ, 100 એ 5 ગ્રામ. તો આપણે સૌપ્રથમ સુક્રોઝના દ્રાવણ માટે, સુક્રોઝ એટલે ખાંડ થયો, સુક્રોઝના દ્રાવણ માટે C12H22 O11 સુક્રોઝનું સૂત્ર છે બેટા. ચલો આપણે પહેલા સૌપ્રથમ લખી નાખીએ 5%, એટલે એવો એનો મતલબ શું થાય કે 100 ગ્રામ દ્રાવણ 5% એટલે 5 ગ્રામ ખાંડ એ શું છે દ્રાવ્ય. તો 95 ગ્રામ દ્રાવક હોવો જોઈએ. ઓકે, 100 ગ્રામ દ્રાવણ હોય તો એમાં 5% એટલે 5 ગ્રામ ખાંડ ઓગળી છે. તો પાણી કેટલું હશે 95 ગ્રામ, 95 ગ્રામ. ઓકે, હવે જે પદાર્થ ઓગાળ્યો છે ખાંડ, એનું આણ્વિય દળ, એટલે એને શું કહેવાય દ્રાવ્યનો આણ્વિય દળ. તમને ખ્યાલ જ હોવો જોઈએ ખાંડનો અણુભાર, આના પરમાણુ ભારનો સરવાળો કરજો તો અણુભાર કેટલો આવશે 342 ગ્રામ પર મોલ. બરાબર છે. તો હવે પછી દેખો 271 કેલ્વિન છે કોનું, દ્રાવણનું ઠાર બિંદુ. યાદ છે ને દ્રાવણ કહેવાય TF ને. પછી શુદ્ધ પાણીને શું કહેવાય T0F. એ કેટલું આપે છે બોલો 273.15 કેલ્વિન. આ કોનું કહેવાય શુદ્ધ દ્રાવકનું એટલે કે પાણીનું. તો બોલો બંનેનો ઘટાડો કેટલો થયો, તો એને શું કહેવાય ડેલ્ટા TF. મોટામાંથી નાનું બાદ કરવાનું બેટા. બોલો ઠાર બિંદુમાં શું કહેવાય અવનયન. કેટલું થયું, તો હતું કેટલું બોલો શુદ્ધ પાણીનું કેટલું હતું 273.15. એમાંથી દ્રાવણનું કેટલું થઈ ગયું ઘટીને 271. તો આ ઘટાડો કેટલો થયો, તો આ ઘટાડો થશે યાદ રાખવાનું 273.15. હું તમારા માટે બાદબાકી કરીને બતાવું છું. -271 એટલે 2.15 કેલ્વિન. ઓકે, તો આવી ગયો ડેલ્ટા TF. ઓકે, તો આ દ્રાવણનું ઠાર બિંદુ, શુદ્ધ દ્રાવકને શું કહેવાય T0F. મોટામાંથી નાનો બાદ કરો એને શું કહેવાય ડેલ્ટા TF. હવે આપણે જાણીએ છીએ કયું સૂત્ર મૂકશો બોલો, ડેલ્ટા TF ઇન્ટુ I ઇન્ટુ KF ઇન્ટુ સ્મોલ m. ભાઈ તમે જાણો છો ખાંડ એ શું કહેવાય વિદ્યુતનું અવિભાજ્ય. એટલે I બરાબર કેટલા લઈશું 1. તો ના લખો 1 ના લખો તો એ ચાલશે. કેમ I બરાબર 1? કારણ કે ખાંડ, ગ્લુકોઝ, યુરિયા આ બધા કેવા છે વિદ્યુતના અવિભાજ્ય. એમાંથી વિઘટન થતું નથી, ધન આયન ઋણ આયન છૂટા પડતા નથી. એટલે I બરાબર 1 લેવાય. ચલો ડેલ્ટા TF I તો 1 લઈ લીધું ને, તો KF ગુણ્યા દ્રાવ્યનું વજન 1000 આણ્વીય દળ અને દ્રાવકનું વજન. આ કોણ સૂત્ર મોલાલિટીનું. ચલો ડેલ્ટા TF કેટલો છે બોલો 2.15 ઇઝ ઇક્વલ ટુ KF તો ખબર નથી, W બોલો દ્રાવ્યનું વજન, દ્રાવ્યનું વજન કેટલા ગ્રામ, ખાંડ ઓગળે છે 5 ગ્રામ ગુણ્યા 1000. ચલો આણ્વીય દળ બોલો, ખાંડનો અણુભાર કેટલો છે 342 અને દ્રાવકનું વજન, દ્રાવક એટલે પાણી કેટલું છે 95. ઓકે, તો KF મળી જશે ને. તો KF ઇઝ ઇક્વલ ટુ 2.15 ગુણ્યા 342 ગુણ્યા 95 ભાગ્યા 5 ગુણ્યા 1000. તો તમને શું મળશે KF 2.15 ગુણ્યા 342 ગુણ્યા 95 ભાગ્યા 5 ભાગ્યા 1000. તો આવશે 13.9 અથવા 13.97 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ.
તો આંચળાનો એકમ છે ને કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. તો આ તમને શું મળી ગયું બેટા બોલો kf. તો બોલો પહેલા 5% ખાંડના દ્રાવણની તમે ગણતરી કરો છો તો તમને કોની વેલ્યુ મળી ગઈ kf ની વેલ્યુ મળી ગઈ. હવે આપણે બોલો 5% શું નાખવાનું છે ગ્લુકોઝ. તો હવે આપણે ગણતરી કરીશું ગ્લુકોઝના દ્રાવણ માટે. ગ્લુકોઝનું સૂત્ર શું છે C6H12O6. ચલો બેટા ગ્લુકોઝના દ્રાવણ માટે ચલો કેટલા ટકા છે 5% છે ને. તો ફરીથી બોલો 5% એટલે બોલો 100 ગ્રામ દ્રાવણ 5 ગ્રામ દ્રાવ્ય કયો પદાર્થ ગ્લુકોઝ 95 ગ્રામ દ્રાવક તરીકે કોણ બેટા પાણી. ઓકે કમ્પ્લીટ ખબર પડે છે બેટા બધી બરાબર છે. હવે આપણે સૂત્ર મૂકીએ. ચલો ગ્લુકોઝ છે ને ઓગળે છે તો ગ્લુકોઝનો આણ્વીય દળ યાદ રાખવાનો ફિક્સ જ હોય 180 ગ્રામ પર મોલ. જે પદાર્થ તમે ઓગાળો છો ને એનો અણુભાર કેટલો હોય 180. કેમ ગ્લુકોઝનું સૂત્ર કયું C6H12O6 કાર્બનનો 12 હાઇડ્રોજનનો 1 ઓક્સિજનનો 16 કિંમત મૂકો તો અણુભાર કેટલો આવશે 180. હવે આપણે જો દ્રાવણનું ઠાર બિંદુ લે વળી પાછું સૂત્ર કયું મૂકવાનું ડેલ્ટા TF KF ગુણ્યા W ગુણ્યા 1000 આણ્વીય દળ અને દ્રાવકનું વજન. I બરાબર 1 જ લેવાનો બેટા. કેમ 1 લેવાનો કારણ કે ગ્લુકોઝ વિદ્યુતનો કેવો છે અવિભાજ્ય એટલે I બરાબર 1 જ આવશે હો. ચલો ડેલ્ટા TF તો આપણને ખબર નથી પણ KF ખબર પડી ગઈ. દેખો કારણ કે આમાં પણ પાણીમાં ઓગાળવાનું છે અને આમાં પણ પાણીમાં જ ઓગાળવાનું છે એટલે બંને માટે KF નું મૂલ્ય ફિક્સ જ આવશે. કેટલું ઉપર આવ્યું તો 13.97 ગુણ્યા બોલો દ્રાવ્યનું વજન કેટલું છે 5 ગ્રામ ગુણ્યા 1000 અણુભાર કેટલો ગ્લુકોઝનો 180 W નો એટલે દ્રાવકનું કેટલું છે 95 ગ્રામ. તો આનો ગુણાકાર ભાગાકાર કરી લે બેટા. તો 13.97 ગુણ્યા 5 ગુણ્યા 1000 ભાગ્યા 180 ભાગ્યા 95 તો હશે 4.085 કેલ્વિન. આ દ્રાવણનું ઠાર બિંદુ હોય બેટા. આ દ્રાવણનું કહેવાય નામ. દ્રાવણનું શું કહેવાય TF કહેવાય. આ તો શું આવ્યું ઠાર બિંદુમાં થતો ઘટાડો. ઠાર બિંદુમાં અવનયન ઘટાડો આવ્યો. મારે તો શોધવાનું શું છે દ્રાવણનું બેટા. દ્રાવણનું એટલે શોધવાનું TF શોધવાનું. તો હવે આ સૂત્ર મૂકીશું કે કેટલું ઘટ્યું તો છેલ્લું સ્ટેપ ડેલ્ટા TF છે સૂત્ર. આ દ્રાવકનું આ દ્રાવણનું તો આપણે દ્રાવણનું શોધવાનું છે બેટા. દ્રાવણ એટલે TF જો છે દ્રાવણનું શોધવાનું બેટા. ચલો ડેલ્ટા TF કેટલા છે 4.085 બોલો. શુદ્ધ દ્રાવકનું કેટલું છે બોલો 273.15 તો દ્રાવણનું કેટલું આવે તો દેખો માઈનસ આ બાજુ જાય તો પ્લસ થઈ જાય અને આ બાજુ જાય તો માઈનસ થઈ જાય. તો 273.15 માઈનસ 4.085 તો હશે 269.065. આટલો જવાબ આવશે દ્રાવણનું ઠાર બિંદુ. દ્રાવણનું ઠાર બિંદુ. તો દેખો તમે સમજી લો બેટા આની અંદર કે જ્યારે તમે 5% સુગર નાખી 5% ખાંડ નાખી તો દ્રાવણનું ઠાર બિંદુ કેટલું આટલાથી ઘટીને કેટલું 271. પણ જ્યારે 5% ગ્લુકોઝ નાખો એમાં જ 5% ગ્લુકોઝ નાખ્યો તો બોલો આનથી પણ ઘટીને કેટલું થયું 269. ઓકે જેમ જેમ પદાર્થ અંદર નાખશો એમ દ્રાવણનું ઠાર બિંદુ ઘટતું જશે. પણ કેટલું થયું તો 269 કેલ્વિન. કોનું દ્રાવણનું. ક્યારે 5% ગ્લુકોઝ નાખ્યા પછી. ઓકે જો દાખલો
હવે સ્વાધ્યાયનો 2.21માં નંબરનો દાખલો આ વખતની બોર્ડની એક્ઝામમાં એટલે કે 2020 માર્ચ 2020 એ વખતે આ દાખલો પૂછાયેલો છે. આઈએમપી દાખલો છે, સારો એવો દાખલો છે, ધ્યાન રાખજો. બે તત્વો એ અને બી આપણા જોડે છે, બરાબર. બે તત્વો ભેગા થાય એટલે ઘણા બધા સંયોજનો બને. જેમ કે હું તમને એમ કહું કે મારા જોડે નાઇટ્રોજન અને ઓક્સિજન બે તત્વો છે, તો બે તત્વો ભેગા થાય તો ઘણા બધા સંયોજનો બને. જેમ કે NO2, N2O, N2O4, N2O5 વગેરે વગેરે. બસ એવું જ કંઈક આની અંદર છે કે A અને B બે તત્વો છે. એ બે તત્વો ભેગા થાય છે ત્યારે AB2 અને AB4 બે અણુસૂત્ર જોવા મળ્યા. હવે અણુસૂત્ર હોય તો શું હોય? અણુભારે હોય ને. હવે કઈ રીતે શોધવાનું એ જુઓ. તો આ બે સૂત્રો તમારા જોડે છે, આ બે સંયોજનો બને, બરાબર. હવે એમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળ્યા. એટલે AB2 જે પદાર્થ છે ને એને પણ 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળ્યો અને AB4 છે એને પણ 20 ગ્રામ બેન્ઝીનમાં જ ઓગાળ્યો. એનો મતલબ બેન્ઝીન આપણા માટે શું કહેવાય? દ્રાવક. ઓકે, તો કેટલા ગ્રામ? તો 20 ગ્રામ બેન્ઝીનમાં AB2 કેટલા ગ્રામ ઓગાળ્યો? 1 ગ્રામ. અને 20 ગ્રામ બેન્ઝીનમાં AB4 કેટલા ગ્રામ ઓગાળ્યો? 1 ગ્રામ. પરંતુ બંનેમાં ઠાર બિંદુમાં ઘટાડો અલગ અલગ થયો, કારણ કે એકમાં AB2 છે અને એકમાં AB4 છે. તો જો AB2 ઓગળે ને તો દ્રાવણનું ઠાર બિંદુ છે તો એ કેટલું ઘટી ગયું? 2.3 કેલ્વિન. એટલે ઘટાડો બતાવ્યો છે, ઘટાડો કેટલો? 2.3 કેલ્વિનનો ઘટાડો થયો. આને કહેવાય ડેલ્ટા TF. જો AB4 ની વાત કરીશું તો ઘટાડો કેટલો થયો? 1.3 કેલ્વિન ડેલ્ટા TF. તો બેન્ઝીનનો અચળાંક તમને આપ્યો છે, અવનયન અચળાંક કેટલો? KF. KB નહીં, KF. કેટલો? 5.1 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. KF અચળાંક. તો શું કહે છે? A અને B ના પરમાણુય દળ ગણો. હવે A અને B કયા તત્વો છે તમને ખબર નથી, મને ખબર નથી. હવે મારે એના પરમાણુ દળ શોધવા છે, તો કઈ રીતે શોધાય? તો તમે જાણો છો ને, આણ્વીય દળ જો મળી જાય તો આણ્વીય દળ એ કોનો સરવાળો છે? પરમાણુય દળનો સરવાળો છે. તો આપણે ચેક તો કરીએ, ધીમે ધીમે આગળ ખબર પડશે, દાખલા ગણીશું એમ, બરાબર છે. તો સૌપ્રથમ આપણે કોના માટે વાત કરીએ બોલો? તો AB2 સંયોજન માટે. તો સૌપ્રથમ આપણે ચલો કયા સંયોજન માટે વાત કરીએ? AB2 માટે. ચલો સૂત્ર કયું મૂકશું? ડેલ્ટા TB નું? ના, ડેલ્ટા TF નું. કેમ ડેલ્ટા TF નું? કારણ કે ઘટાડો થાય છે. ઠાર બિંદુ શબ્દ આવો ને, આયો ક્યાં ગયો? ઠાર બિંદુ બેન્ઝીનમાં આયો ઠાર બિંદુ. ઠાર બિંદુ આવતો ડેલ્ટા TF. ચલો હવે આપણે ડેટા કલેક્શન કરીએ. ચલો 20 ગ્રામ બેન્ઝીન એટલે દ્રાવકનું વજન W0 કેટલા ગ્રામ? 20 ગ્રામ. ચલો દ્રાવ્યનું વજન, ચલો કયો પદાર્થ ઓગળે છે? AB2 કેટલા ગ્રામ ઓગળે છે? 1 ગ્રામ. પછી KF, KF તો ફિક્સ જ છે 5.1 તમને આપેલો છે બેટા, કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. ઓકે, આણ્વીય દળ તમને ખબર નથી. ડેલ્ટા TF કેટલો ઘટાડો થાય છે? 1 ગ્રામ નાખો. AB2 1 ગ્રામ નાખો તો કેટલો ઘટે છે? 2.3 કેલ્વિન નો ઘટાડો થયો. ઓકે, બધું તમને મેં સમજાવ્યું બેટા. હવે આપણે શું કરીશું? સૂત્ર મૂકીશું. ચલો ડેલ્ટા TF is equal to KF into small m. તો KF into W into 1000 upon આણ્વીય દળ into W0. આપણે આણ્વીય દળ શોધવાનું છે બેટા. તો આપણે સૂત્રનો કરતા બનાવીએ તો ડેલ્ટા TF ક્યાં નીચે? ધ્યાન રાખજો, બહુ સિમ્પલ દાખલો છે. ચલો KF કેટલો છે? 5.1. W કેટલા ગ્રામ ઓગળવાના છે? 1000. ડેલ્ટા TF કેટલો છે? 2.3. અને W0 કેટલો છે? 20.
તમને આણ્વીય દળ મળશે ઓકે 5.1 into 1000 divide 2.3 divide 20 તો 110.87 થઈ જશે. બોલો આ આણ્વીય દળ કોનો મળ્યો? AB2 નો. તો AB2 માટે આટલો અણુભાર આવ્યો 110.87. બરાબર છે ને? હવે આપણે ચલો સેકન્ડ સેમ આ જ રીતે હવે કોનો શોધીશું? બોલો AB4 છે બીજું AB4 સંયોજનના આણ્વીય દળની ગણતરી. ચલો AB4 માટે હવે ગણતરી કરીએ તો આ જ રીતે ચલો પેલા ડેટા કલેક્શન દ્રાવકનું વજન બોલો કેટલા ગ્રામ? બેન્ઝીન કેટલું છે? 20 ગ્રામ છે ને એમાં. પછી દ્રાવ્યનું વજન AB4 પણ 1 જ ગ્રામ ઓગાળવાનું છે. જો રકમમાં 1 ગ્રામ લખ્યું છે. KF એ પણ ફિક્સ જ છે કારણ બેન્ઝીન છે ને એટલે બેન્ઝીનનો તો આપેલો છે અચળાંક. આણ્વીય દળ શોધવાનું છે અને ડેલ્ટા TF બોલો એમાં ઘટાડો કેટલો થાય છે? 1.3 દેખો ત્યાં લખ્યું છે 1.3 કેલ્વિન. ઓકે તો હવે આપણે સૂત્ર મૂકીશું કયું? આ લખ્યું છે તો આપણે ડાયરેક્ટ જ આ મૂકી દો ને આણ્વીય દળ બરાબર હોય તે તો ખબર પડે તમને બેટા. આ સૂત્ર આવશે આણ્વીય દળ બરાબર આગળ લખ્યું છે બેટા ડેલ્ટા TF W નોટ. તો આણ્વીય દળ બરાબર KF કેટલા છે? 5.1 W કેટલા છે? 1000 upon delta TF એટલે 1.3 and W નોટ એટલે 20. તો AB4 નો આણ્વીય દળ કેટલો આવશે એ આપણે જોઈ લઈએ. બરાબર છે? તો 5.1 into 1000 divide 1.3 divide 20 196.15 કેટલો બેટા? 196.15 ગ્રામ પર મોલ. ચલો આ તમને મળી ગયો AB4 માટે, AB2 માટે અને આ છે AB4 માટે. હવે મેઈન વાત, હવે તમને ખબર છે કોઈ પણ અણુભાર ધારો કે ચલો સપોઝ હું એમ પૂછું CO2 નો અણુભાર 44 છે 44. કાર્બન ડાયોક્સાઇડ નો કેટલો છે? 44. તો એ 44 કોના કારણે આવ્યો? તો એક કાર્બન અને બે ઓક્સિજનના પરમાણુ દળનો સરવાળો કરો. તો બસ એ જ રીતે આ AB2 નો આટલો આવ્યો તો આટલો કોના કારણે આવ્યો? એક A નો પરમાણુ ભાર હશે અને બે B ના પરમાણુ ભાર હશે. તો ટોટલ કેટલું થયું હશે? 110.87. તો આપણે શોધવાનું એ જ છે દેખો A અને B ના પરમાણુ દળ ગણો. તો આપણે હવે ધારી લઈએ ધારો કે A તત્વનો પરમાણુ દળ સ્મોલ a છે અને B તત્વનો પરમાણુ દળ તમે કે હું જાણતા નથી તો સ્મોલ b છે. ઓકે તો એ લખીએ હવે આપણે ધારો કે તત્વ A નો પરમાણ્વીય દળ સ્મોલ a તત્વ B નો પરમાણ્વીય દળ સ્મોલ b. હવે આપણે શું કરીએ? ચલો AB2 છે ને દેખો અહીં AB2 એના માટે વાત કરીએ તો તમામ સ્ટુડન્ટ વ્યવસ્થિત જોજો બેટા, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો AB2 નું આણ્વીય દળ જે આવ્યું એ કોના જેટલું હોય? 1a અને 2b જેટલું હોય. તો લખી શકાય A નો પરમાણ્વીય દળ કેટલો? સ્મોલ a. A નો પરમાણ્વીય દળ કેટલો? સ્મોલ a અને B નો પરમાણ્વીય દળ કેટલો? સ્મોલ b. કેટલી વખત છે? બે વખત છે ને b તો 2b. નથી કહેતા જેમ કે ઓક્સિજન બે વખત હોય તો શું લખીએ છીએ? 2 કૌંસમાં O 2 કૌંસમાં ઓક્સિજન. આપણે b ધાર્યો છે તો 1 વખત A અને 2 વખત b. ઓકે ચલો હવે આપણે એ જ રીતે ચલો AB2 નું આણ્વીય દળ કેટલું આવ્યું હતું? 110.87. તો આવું લખાય A +
2b इज इक्वल टू 110.87 समीकरण नंबर 1 देखो a प्लस 2b આનો આણ્વીય દર કેટલો આવ્યો તો 110.87 ઇક્વેશન નંબર 1 એ જ રીતે હવે ab4 નું આણ્વીય દર ચલો a નો પરમાણુ દળ સ્મોલ a b નો સ્મોલ b કેટલી વખત 4 વખત ઓકે તો a 4b ચલો ab4 નું આણ્વીય દર કેટલું છે 196.15 તો a 4b ab4 નું આણ્વીય દર કેટલું છે 196.15 ઇક્વેશન નંબર 2 ચલો ab4 નું આણ્વીય દર કેટલું છે 196.15 તો આના બરાબર આટલું થાય ઓકે થોડું ફેરબદલી કરી લખવામાં પહેલા આ લખો શું ફરક પડે છે ઓકે देखो समीकरण 1 और समीकरण 2 याद करो मैथ्स ની રીત લોગની રીત કરીએ તો બોલો બાદબાકી કરતા 1 અને 2 ની શું કરતા બાદબાકી કરતા તો બોલો a ઉડી જાય તો તમને કોની કિંમત મળશે b ની કિંમત મળશે તો શું લખી શકાય લોગની રીત અથવા તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 શું કરતા બાદ કરતા અને એમ ના કરો અને ડાયરેક્ટ તમે લોગની રીત કરો તો એ ચાલે प्लस હોય माइनस થઈ જાય બાદબાકી કરવાની બેટા લોગની રીત એટલે કોઈ પણ એક ચલો શું થાય લોગ થાય તો ચલો માઈનસ 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 ઓકે ઉડી જાય ઉડી જાય બેટા આ જો તો ચલો હવે શું આવશે પ્લસ 2b અને માઈનસ 4b એટલે માઈનસ 2b ચલો 110.87 માઈનસ 196.15 तो -85.28 माइनस माइनस कैंसल बे क्या થાય છેદમાં ભાગ્યા 2 તો 85.28 85.28 ડિવાઇડ 2 એટલે 42.64 ઓકે तो आ તમને b ની કિંમત મળી ગઈ b એટલે કોણ ધારે તો b એટલે કેપિટલ b તો તત્વ b નો પરમાણુ ભરાયો હવે આ કિંમત સમીકરણ 1 માં મૂકતા આ કિંમત સમી 1 માં મૂકતા ચલો સમીકરણ કઈ ગયું a 2b ને તો a b ની જગ્યાએ કેટલા મૂકવાના 42.64 ઇઝ ઇક્વલ ટુ 110.87 ओके तो वही पाछा 42.64 गुणिया 2 कर ले आ जाओ 85.28 ए पेल बात जस्ट શું થઈ જાય માઈનસ તો 110.87 માઈનસ 85.28 તો કેટલા આવશે 25.59 ओके तो ये તમારા પૂરા વાક્યમાં જવાબ લખી શકાય છે ને કે a અને b ના પરમાણુય દળ શોધો તો કેપિટલ a એટલે સ્મોલ m તો a નો પરમાણુય દળ 25.59 ગ્રામ પર મોલ અને b નો પરમાણુય દળ 42.64 ગ્રામ પર મોલ ઓકે અથવા તો સ્મોલ u એટલે શું કહેવાય યુનિફાઈડ માસ स्मॉल u લખો તો એ ચાલે હ યુનિફાઈડ માસ કમ્પ્લીટ તો જોઈ લો સૌપ્રથમ આપણે ab2 નો અનુભાર શોધ્યો પછી ab4 નો અનુભાર શોધ્યો પછી કેપિટલ a ને સ્મોલ a કેપિટલ b ને સ્મોલ b ધાર્યા પછી આપણે શું નક્કી કર્યું ab2 નો અનુભાર કોના જેટલો હોય તેમાં રહેલા પરમાણુ ભારના સરવાળા જેટલો તો ab2 નો અનુભાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 2 વખત b ઓકે ચલો અનુભાર તમને ખબર હતી તમે મૂકી દીધો સમીકરણ નંબર 1 એટલે સમીકરણ નંબર 2 લોગની રીત કરી a ઉડી જાય તો b મળશે b ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો શું મળી જાય a મળી જાય અને પછી તમે ધારેલી કિંમત પાછી મૂકો તો છેલ્લો જવાબ આવી જશે તો બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે 2020 માં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો દાખલો ઓકે જોઈ લો કમ્પ્લીટ
ચલો વિદ્યાર્થી મિત્રો, હવે તમને મોટાભાગના જે અગત્યના દાખલા હતા સ્વાધ્યાયના, લગભગ આપણે છેલ્લા 3 થી 4 વિડીયો લેક્ચરમાં આપણે એ જ દાખલા ચલાવી રહ્યા છીએ. સ્વાધ્યાયના પૂરા કર્યા, સ્વાધ્યાયના ઉદાહરણના બીજા પણ દાખલા છે, પણ આપણે જ્યારે રૂબરૂ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે એ દાખલાની પણ પ્રેક્ટિસ કરીશું. પણ મેઇન દાખલા જે હતા અગત્યના, એ દાખલા આપણે બોર્ડ ઉપર લેક્ચરમાં સમજાવ્યા છે. બાકીના દાખલા આપણે જ્યારે રૂબરૂ મળીશું લેક્ચરમાં ક્લાસની અંદર ત્યારે ચર્ચા કરીશું. હવે નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવાનું છે, પણ એક દિવસ એટલે કે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એક દિવસની ગેપ રહેશે. એટલે કે આવતીકાલે આપણે વિડીયો લેક્ચર નહીં મૂકીએ, બરાબર છે. એક દિવસ તમને રિવિઝન કરવા માટે આપું છું. ઘરે બેસીને તમે આખું ચેપ્ટર સેકન્ડ થિયરિકલ બધું રિવિઝન કરી લેજો. પણ પરમ દિવસે આપણે નવા ચેપ્ટરનું વિડીયો લેક્ચર તમને મોકલાવી દઈશું, બરાબર છે. તો નવું ચેપ્ટર જે છે પરમ દિવસે સ્ટાર્ટ કરીશું. એટલે કે નેક્સ્ટ આવતીકાલે આપણે લેક્ચર નહીં આવે, પરમ દિવસે નવું ચેપ્ટર આપણે મોકલીશું. ત્યાં સુધી તમે આ ચેપ્ટરનું કમ્પ્લીટ રિવિઝન, કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે વાંચન કરી નાખજો. ઓકે, થેન્ક યુ.